ગામ ઇંગોરાળા ડાન, તાલુકો લીલિયા અને જિલ્લો અમરેલી. અને બધાય મને પ્રદીપ પાઘડી તરીકે ઓળખે છે. આ બધા કલાકારોએ જ મને નામ આપ્યું. મારો પહેરવેશ હર હંમેશા પાઘડીની અંદર જ હોય છે, કેમ કે પાઘડી છે એ પટેલની શાન છે. અને આજ બધે બાબરિયો પરિવાર, કણબી ડાયરો કે કલ્પનાના ઘોડે ચડેની કણબી, મૃગજળની પાછળ પડેની કણબી, પરસેવાનું બનાવી અમૃત અને કોઈ દી કોઈને નડે નહીં એ કણબી. એટલે એકવાર જોરદાર તાળીઓથી આપણા આયોજનને વધાવીએ. અને તમારી તાળીઓ અને તમારો આકલો પડકારો રાખજો, એટલે અમને કંઈક મજા આવે. કેમ કે તમારી વાહ હોવાની અમારી હવા હોય, અમને ત્યાંથી ખબર પડી જાય કેટલું કેવું હોય એમ. હા, પણ ખૂબ સરસ આયોજન છે. અને છેલ્લે એક આને બધા તાળી પાડજો હું કહું ત્યારે કે આવું સરસ આયોજન કર્યું હોય, પણ એની માટે કહેવાય કે ઉંદરને ઉછાળો નહીં, મીંદડીને માળો નહીં, કુંવરાને હાળો નહીં, હંસ કે કાળો નહીં. ઉંદરને ઉછાળો નહીં, મીંદડીને માળો નહીં, કુંવરાને હાળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં. સંસારીને ભેખ નહીં, મરણમાં કેક નહીં, સાયકલમાં જેક નહીં, વાંઢાને બ્રેક નહીં. કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં. કેરડામાં પાન નહીં, ગરજમાઈને માન નહીં, કૂતરાની પૂંછડી સીધી નહીં, કજિયામાં ક્યાંય વિધિ નહીં. ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધરમ નહીં. અને ફળ ફૂલમાં ક્યાંય હાંધો ને તમે તાળી પાડો તો વાંધો નહીં. વાહ! પણ હમણાં તમે જો ભગત છે ને, એ ભગત બે પ્રકારના હોય. અમે અહીંથી જો અત્યારે અમે અહીંથી હું દિલીપભાઈ અમે આનંદ કરાવી, અહીંથી અમે જોક્સ બોલી કે કાંઈ પણ હોય, આમાં અમુકને દાંત ન આવે એમાં અમારો કાંઈ વાક જ નથી. કેમ કે અડધાન ઉપરથી સર્કિટ જ ફિટ ન થઈ હોય. હા, નગર મારો એક જગ્યાએ દિલીપભાઈ પ્રોગ્રામ હતો ને, એટલે આગળ ઘણા બધા બેઠા હતા, તે સવાર સુધી કોઈ દાંત જ ન કાઢ્યા. એટલે મેં ઓલા આયોજકને પૂછ્યું, મેં કીધું ભાઈ દાંત કેમ નથી કાઢતા? એ બધા મૂંગા બેરા છે. એટલે મૂંગા બેરા છે કીધું એને આગળ હું કામ બેહાડ્યા? એ કે ભર્યું ભર્યું લાગે ને. એટલે તારા ભર્યું ભર્યું વાહ, અમે ખાલી ખાલી થઈ જાય એનું હું. હા, પણ અમારા શૂટિંગ વાળાએ ખૂબ સરસ કામ કરે છે, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અમારે દાદા મીડિયા પણ આ કેમેરા વાળાની મજા જો. હા, એક આંખ વાળાને તરત ફાવી દે. હા, અને અમે આમ જો અહીંથી અમે કાંઈ પણ બોલી, અમારા લાંબા લવિંગિયા જોક્સ છે, એટલે સમજજો ખાસ. અને સમજાય એની જ મજા છે. કેમ કે અમારા લાંબા લવિંગિયા જોક્સ છે. નગર અડધા અહીંયા દાંત નહીં કાઢતા, અડધા બાથરૂમમાં જઈને ઘરે સમજાય કે પ્રદીપભાઈ કે બાથરૂમમાં જઈને દાંત કાઢશે. હા, લે આ કીધું તું. મજા જો. તમે જો જે વસ્તુ થતી હોય ને અહીંયા થાય કે જેને જ્યાં જરૂર છે તેને ત્યાં નત જાય. બાકસ ઘરને બાળી નાખે તો એને નો કઢાય. ફેરવા નિયમ ફરે ને થતું હોય એમ થાય. ફૈબાન મૂછું ફૂટે તેને કાકા નો કહેવાય. એ તો જેમ થતું હોય એમ જ થાય. પણ અમુક અમુક આયોજન હોય ને એમાં ઘણા દોઢા જોવા મળે. ઘણી વાર આપણને દોઢા જોવા મળતા હોય. પણ એની માટે કહેવાય કે ગળા વગર ગવાય નહીં, દાંત વગર છવાય નહીં. ગળા વગર ગવાય નહીં, દાંત વગર છવાય નહીં. અમુકને ઘરે લવાય નહીં, અમુકને ઘરે જવાય નહીં. નો ખાવાનું ખવાય નહીં, ખાધું હોય તો કહેવાય નહીં. ગધેડાને બકો ભરાય નહીં, મીંદડીને ધોકો મરાય નહીં. ભલે આપણી ભેંસ ધરાય નહીં, પણ કોકના શેઠે ચરાય નહીં. ઉછીના લઈને વરાય નહીં ને દોઢ ડાયું ક્યાંય થવાય નહીં. હા, અને તમને જ્યાં મજા આવે અહીંયા પાછા તાળીઓથી વધારજો ને આકલો પડકારો મારજો. હા, એટલે ખૂબ સરસ મજા છે આજનું આયોજનની. પણ તમે જો પેલા આપણે ગામત્રા કરવા જતા ને, એટલે આપણે ઘોડી લઈને જતા. અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે ને બધાને ખ્યાલ છે કે આપણે પેલા ગામત્રા કરવા જતા એટલે ઘોડી લઈને જતા. અને ઘોડીના એવા નામ હતા કે પીરાણી, તાજણી, ઢેલ, હેમણ, માણકી પટ્ટી, નોરાળી, હિલાવી, મંગી ફૂલું, માલગન, બાદલી, રોસલી રડી, સિંગાલી, સોગારી તેરી, સપરો, વાંગણી જેની શાની ચમ ડાલ, દાબડી, ભૂતડી, રેશમ, કેશમ, લખટ મુજબ લખી, વાંદરીને લાલ, ગટારી હમાર, મણીરીમાં હરબીને લાજ મોકા ફૂલ વારી, ધરા હોર એવા તરંગા ઉલર. આવી 36 પ્રકારની ઘોડીઓ હતી. પણ હવે તમે જો અત્યારે આપણે ગામત્રા કરવા જઈ કોઈ પણ જગ્યાએ તો 4 વ્હીલ લઈને જઈ. અને અત્યારે બધાને ઘરે ઘરે 4 વ્હીલું થઈ ગઈ. અહીંથી હું હમણાં બહાર નીકળતો ઘણા બધા બાબરિયા પરિવારના 4 વ્હીલ લઈ લઈને આવ્યા હતા.
પણ ઘણી બધી પ્રકારની ફોર વ્હીલું છે, પણ કેટલી પ્રકારની અહીંયા તમારી પાસે નામ હું અહીંથી બોલું એટલે તમારી પાસે હોય તો જરાક આંકડો પડકારો મારજો કે ઘણી બધી પ્રકારની ફોર વ્હીલું છે, પણ કેટલી પ્રકારની? તો કે એસન્ટ એવિયો એક્સિવ ઓડીને એન્ડઓવર, રેપિડ રોલ્સ ઇટસ ઇટસ લોરા ને રેન્જ ઓવર, ફોર્ચ્યુનર વેરના કિયા બેલેનો બ્રેઝા, નેક્સોન હેરિયર સ્કોડા, સેનોટ સેલ્ટોસ ઇમેજ સીએસ ને થાર, એમ્બેસેડર એસએસ4 અલ્ટ્રીલા એસ્ટીલા i20 20 અર્ટિગા ઇન્ડિગો ઇયોન ઇકો ટાવેરા અને ફંટી, કોરોલા કેમરી સ્કોર્પિયો ફન ક્લાસિક યુટિલિટી ગેલેક્સ બોલેલો BMW બીટને જીવા, જેન જાયલો જીપ જીપ્સી જેટીને જેગુઆર, વાન વિસ્ટો વોકસ વેગન વિસ્ટાને વેગનાર, ડસ્ટર ફેબિયા ફિગો ફેટ ફાસ્ટા ફરારી સનીને સુમો, સેન્ટ્રોને સ્વિફ્ટ, સિયારાને સફારી, ઉનો નેનો પોલોને પજેરો, માઝાને મર્સિડીઝ, માઇક્રોને તુફાન, સેલ સીઆરવીને સોનાટા, એસ્ટ્રા અલ્ટ્રા હોન્ડા સિટી હુમર છે દિલદાર. વાહ, આ બધા આમ કાંઈક આગલો પડકારો મારો તો અમને કાંઈક મજા આવે, સમજાણું? નગર હમણાં હે એ તું લઈ લેજે. હવે છોકરા તો છોકરા પણ ગજબ છે. આ તો સારું છે, અમે હાથ બાર હારે લઈને નગર અમારે જમીન વેચાઈ નાખે. હા, આ તો અમારે જો આ પ્રોગ્રામ છે ને એટલે સારું કહેવાય. હવે અમારે અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય ને છોકરા ઉલ્લીને અમારે ખોળા પડે. એટલે કીધું અમારે ઘરે છે, અમે ઘરે એટલે જ મૂકીને આવી છે. અને તમે સાંભળો એની મજા લો. અગર અમારું ઘરે કોઈ સાંભળતું નથી એટલે અમે બહાર આવીને રાડ્યું નાખી છે. હા, એટલે મજા છે. પણ જો હમણાં આ હાવુઓની મજા જો હાವು અહીંયા ઘણા બધા બેઠા છે. અને બિચારું અત્યારની જનરેશનની હાવુને એટલી તકલીફ વાળું છે કે એની વાત જ નહીં. એને તકલીફ એ પડી કે પેલા જ્યારે હોવ હતા ને તો એને હાવુનો જમાનો હતો. એને હાવુ કે એમ જ થતું. અને એને અત્યારે એને હરખ હતો કે અમારો વારો આવશે, ત્યાં અત્યારે જમાનો હોવું આવી ગયો. એ તો બિચારા બે બાજુથી રહ્યા. પણ હાવુની ખરેખર મજા છે. જો આપણે હાઈવે ઉપર જતા હોય ને એટલે હાઈવે ઉપર તમે જો સામેની ગાડી નંબર માટે મારે જતી હોય એટલે આ બાજુની ગાડી ડિમ્પલ મારે એટલે આ બાજુની ગાડી ધીમે પડી જાય. આ બાજુ ગાડી નંબર માટે મારી જાતી હોય એટલે ડિમ્પલ મારે એટલે સામે ગાડી ધીમી પડી જાય. આ વસ્તુ આપણા જીવનમાં લાવવા જેવું છે. હાવુઓના જીવનમાં લાવવા જેવું છે કે માની લો કે ગમે ત્યારે હાહુ ફાસ્ટ થઈ જાય તો ઓવને થોડુંક ધીમું પડી જવાનું. અને ક્યારેક ઓવ ફાસ્ટ થઈ જાય તો હાહુ ધીમું પડી જવાનું. પણ માની લો કે બે ગાડી રમરમાટી મારે આવે અને ધાર ધારે ભટકાય તો આમાં ગાડીને કઈ વાંધો ન આવે, પણ આમાં બિચારા ડ્રાઈવર મરી જાય. હા, આ એરબેગ જો આ ભાઈ કે એરબેગ હોય એ ન મરે, વાતે હાસી છે. ક્યાંથી મરવા દે? ઓલા ગાડી વાળા જ નથી મરવા દે એમ. હપ્તા ભર્યા વગરના તમે ન જતા એમ. અને હમણાં આમ જો બાવી પણ હોય રસિક, ત્યાં તો રસિક આમ તો પાણી પાણી થઈ જાય. અને હાલ્યો તો એમ આવે આમ જો મોટી ફાંદાળો અને એરબેગ વાળો રસિક હોય પાછો. હા, રસિક એમ બોલે છે તો આપણને એમ થાય ઓહો રસિક પાણી પાણી, સીધો ડોલમાં જ ભરવો પડશે. અને હાવુની મજા છે. પણ જો હમણાં એક હાવુ ને જમાઈ ગયા, એટલે જમાઈ ગયા ને એટલે હાવુ કીધું જમાઈ રાજા કહું છું રોકાઈ જાય છો આજ નથી. તે જમાઈ રાજા રોકાણા ને બરોબર એને જમવાનું પીરસ્યું. તે પીરસ્યા તે બરોબર બીજા દિવસે પાછા જમાઈ આવ્યા. એટલે ત્યાં બરોબર આટો મારીને આવ્યા ને એટલે પાછા હાવું બોલ્યા એ જમાઈ રાજા કહું છું રોકાઈ જાય છો આજ નથી. તે જમાઈ રાજા પાછા રોકાણા. તે ત્રીજો દી થયો. તે ત્રીજો દી થયો ને પાછા હાવું કીધું આ કહું છું દૂધ માખણ ને એવું થયું છે તો આજ નથી તમે રોકાઈ જાય છો. હવે જમાઈને વિચાર આવ્યો. જમાઈ કે હાલો આ એટલી બધી હાવું આ વખતે તાણ કેમ કરો? કોઈ દી નહીં એટલી વખત આવ્યો પણ કોઈ દી હાવું તાણ ન કરે, આ વખતે મને એટલી બધી કેમ તાણ કરે છે? એટલે પાછું ત્યારે હાવું કીધું કે કહું છું જમાઈ રાજા રોકાઈ જાય છો ને. પછી ઓલા જમાઈથી રહેવાનું ને એટલે પૂછ્યું કે જમાઈ રાજા તમે એટલું બધું કેમ ઓલું કહો છો? હાવું કીધું
કે હાવ તમે કોઈ દી મને એટલી બધી તાણ કરીને આ વખતે કેમ તાણ કરો છો? ત્યારે હાવ કીધું એમાં એવું છે ને કે ભેં વિયાણી છે અને પાડો મરી ગયો છે, તમને જોઈને ભેં દૂધ દોવા દે છે. બોલો, જમાઈને પાડા મરખાયો. હા, અને અમુક તો આમ જો એટલા કાળા હોય કે એની વાત જ નહીં. હમણાં એક પતિ હતો ને, એટલે એને કીધું એક ભાઈ બરોબર આમ જો સૂટ બૂટ પહેરી અને ધોળો આખો સૂટ પહેર્યો, આખો ધોળો, અને બરોબર એમાં એ કાળો. એટલે એને પત્નીને પૂછ્યું, એ કે હું કેવો લાગુ છું? એ કે નથી કેવું. એ કે નહીં તમે કેવો, હું કેવો લાગુ છું? એ કે તમે કે મકો આપણે પતાહામાં મકોડો હલવાઈ ગયો હોય ને એવું લાગે છે. હા, પણ ખરેખર બેનો નહીં મજા. જો બેનો તો બેનો સમજો, બેનો લગ્ન પ્રસંગમાં જાય ને એટલે તૈયાર થઈ, તમે જોજો, હાથમાં નખ રંગે, પગમાં નખ રંગે, પાછા પગમાં નખ રંગે નો ને પાછા લગ્નમાં જાય મોજા પહેરીને જાય. હા, પણ અત્યારના લગ્ન એવા આવ્યા છે. અને લગ્ન ગીતમાં આમ જો અત્યારે આ વખતે લગ્ન ગાળો એવો ફાટ્યો, જાણે કપાસ ઉડી ગયો ને એવો ફાટ્યો. અને લગ્નની મજા છે પણ. અને હવે લગ્ન ગીતે એવા આવ્યા, હવે તો રિક્વાયરમેન્ટ કરે. હમણાં નથી ગીત એવું, 8 વાગે ઉઠશે, 9 વાગે ઉઠશે, ચા બનાવી દેજો, જમાઈ રાજા બેની ને કાઈ ના કેજો. એટલે હું અમે સેવા કરવા લાવ્યા છે. હા, કારણ કે 1 ચોટલો લેશે, 2 ચોટલો લેશે, અંબોડો લેવા દેજો, જમાઈ રાજા બેની ને કાઈ ના કેજો. અરે હસડો ભલે ટકો કરો, અમારા બાપનું ક્યાં થાય કઈ. હા, એટલે ખરેખર મજા જો. પણ જો સ્ત્રી પાત્ર છે ને, સ્ત્રી પાત્ર એ 4 વસ્તુમાંથી પસાર થાય. 4 વસ્તુમાંથી પસાર થાય. પેલું કે જ્યારે દીકરી હોય ત્યારે સૌથી વધારે કોઈ વાલું હોય તેનો બાપ વાલો હોય છે. પછી ધીમે ધીમે દીકરી મોટી થાય એટલે જો સૌથી વધારે કોઈ વાલું હોય તેનો ભાઈ વાલો હોય છે. પછી દીકરીના લગ્ન થાય એટલે જો સૌથી કોઈ એનું મહત્વનું હોય તેનો પતિ હોય છે. અને અમુક સમય પછી એને સંતાન પ્રાપ્તિ થાય અને જો સૌથી મહત્વનું કોઈ હોય તેનું સંતાન હોય છે. એટલે મહિલા, આ સ્ત્રી, આ જીવનની અંદર સૌથી મોટો ભોગ દેનારી વ્યક્તિ કોઈ હોય તો મહિલા છે. એકવાર જોરદાર તાળીથી સ્ત્રી પાત્રને વધાવો. હું ખરેખર મારો પ્રોગ્રામ હોય સૌરાષ્ટ્રની અંદર, મારો પ્રોગ્રામ હોય, મારા ઘરનાએ મને મૂકીને કોઈ દી ખાધું નથી. મારા વાઈફે મને મૂકીને કોઈ દી નથી ખાધું. કદાચ સૌરાષ્ટ્રની અંદર 2 વાગે 3 વાગે ગમે એટલા વાગે હું ઘરે જાઉં, મને મૂકીને કોઈ દી મારા ઘરનાએ ખાધું નથી. હા, સૌરાષ્ટ્રની અંદર પ્રોગ્રામ હોય તો વાત આખી જુદી છે. બાકી સુરતની અંદર મારો ગમે ત્યાં પ્રોગ્રામ હોય, ચાહે 3 વાગે 4 વાગે 5 વાગે ગમે એટલા વાગે, મને મૂકીને કોઈ દી ખાધું નથી. હું ઘરે જાઉં પછી રસોઈ બનાવું, આમાં અડધા સમજાય ને અડધા નહીં સમજાય. હા, પણ હમણાં તમે જો મારો પ્રોગ્રામ હતો ને બહાર પાટણ બાજુ મારો પ્રોગ્રામ હતો. એટલે પાટણ મારો પ્રોગ્રામ એટલે મારા ઘરના મને કીધું, મને કે બરોબર ત્યાં અમે પૂગ્યા ને, અમારો દિલીપભાઈ ને બધા અહીંયા પ્રોગ્રામ હતો બહુ સારો એવો. તો પાટણ અમે પૂગ્યા, એટલે પૂગ્યા ને મારા ઘરના ફોન આવ્યો. મને કે પાટણ ગયા છો તો પટોળા લેતા આવજો. એટલે હવે અહીંયા બરોબર મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો ફોન મૂક્યો. એટલે ફોન મૂક્યા ને બરોબર શેરીએ સડ્યા ને, શેરીએ સડ્યા એટલે જોયું ત્યાં તો એમાં પટોળાના ભાવ પૂછ્યા. તો પટોળાના ભાવ પૂછ્યા ને 15,000 રૂપિયા જે ચાલુ થાય. હવે પ્રોગ્રામ મુજબ 11,000 રૂપિયા રાખ્યો. અન મુજાણા મેં કીધું દિલીપભાઈ હવે હલવાણા પ્રોગ્રામ 11,000 રાખ્યો છે. ઘરના ફોન આવ્યો કે તમારે પટોળું લઈને આવવાનું છે. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો જાય જ ખરા. પ્રોગ્રામ પતાવીને બરોબર સુરત પૂગ્યો. એટલે સુરત પૂગ્યો ને મિની બજાર તમને ખબર પકોડા સારા મળે એટલે હું લેતો ગયો. એટલે લેતો ગયો ને બરોબર ઘરે પૂગ્યો એટલે દરવાજો ખખડાયો. એ બોલે નહીં, પેલા મેં કીધું મેં હાલે પકોડા. એ કે પકોડા નહીં પટોળા કીધા હતા મેં. ના કાંઈ ફોનમાં સમજાવવું જોવે ને.
આમ 15,000 રૂપિયાનું કામ આમ 50 રૂપિયામાં પતાવ્યું. આને કલાકાર કહેવાય. હા, નગર અમારો સૌરાષ્ટ્રની અંદર પ્રોગ્રામ હોય ને એટલે અમે પ્રોગ્રામ કરીને આવી એટલે જેવા ત્યાં અહીંયા પૂગીએ ને એટલે અમારે 5-6 વાગી જાય. એટલે 5-6 વાગે ને એટલે અમારે દૂધવાળાને બેને ટાઈમ હારે ભેગો થઈ જાય. હા, એને 5-6 વાગે દેવા નીકળવાનું હોય. અમારે બરોબર અહીંયા પ્રોગ્રામ પતાવીને ગાડીમાં તૂટી વળીને બેઠા બેઠા અહીંયા પૂગી જાય. અમારે 5-6 વાગી જાય. અને બાઈઓ તો ભાઈ ભર નીંદરમાં હોતા હોય. ભર નીંદર, કેમ કે ફી તને બાપાને ભરવા દાવાનું ભાઈ, ભર નીંદર નીંદી હોતા હોય. એટલે જેવા અમે ઘરે પૂગીને એટલે દરવાજો ખખડાવીને બાઈઓ આખ્યું સોળતા હો 1 લીટર દૂધ નાખી દેવો. અરે પણ આખ્યું તો ઉગાડ, કીધું દૂધ વાળો નથી, ઘર વાળો છું. હા, એટલે ઘણી વાર આમે થતું. પણ હમણાં બરોબર છે ને જેઠાણી બરોબર બેઠા છે, જેઠાણી અને પાડોશી એ બે બરોબર અહીં બેઠા હતા. એટલે બેઠા ને એટલે બીજા બેન પૂછતા હતા કે તમારા બેન ક્યાં, તમારા ભાઈ ક્યાં ગયા છે? તે જેઠાણે કીધું કે એ છે ને પાગલા પાડવા ગયા છે દેહમાં. એ છે તો બરોબર ત્યાં એની રિંગ વાગી. એટલે રિંગ વાગી ને એટલે ઉપાડ્યો. હાલો, હા છે, હા બદલાવાળી, હા કૂવો કે ઈ એના ભાગમાં ગયો. હા છે, એ 5 વીઘા એના ભાગમાં ગઈ. એમને 2 ભેગું એના ભાગમાં ગઈ. હા પાડો, એ તો એની આદત જાય ને પછી છે. હા તે સારું લ્યો. એમ કરીને બરોબર ફોન મૂક્યો. ત્યાં બાજુવાળા બેને પૂછ્યું કે એટલું બધું એને ભાગમાં ગયું, તમારા ભાગમાં શું આવ્યું? એ કે તમારે જેઠ આવ્યા. હા, એટલે ઘણી વાર આમ થાય ન આવે પણ હાલ્યા કરે. જીવન છે ને એ આપણું શેવડી નાડા જેવું છે. જીવન આપણું શેવડી નાડા જેવું છે. માણ મજા આવે ને ત્યાં ગાય ઠેંગી કરી. હા, પણ પાદરમાં ખેતરને પગમાં વાળા, અંધારી રાતને બળદિયા કાળા, કજિયાળી બાઈને પાડોશમાં હાળા, આટલું ન દેતા દુવારકા વાળા. અરે ઘણું જીવો તમે હીરાને એમ્બ્રોઇડરી વાળા, નગર મેરી જાવ અમે બોલવા ને ગાવા વાળા. હા, હા છોકરાને મજા આવી. તમે ક્યારના બોલતા હતા પણ તોય હું હાંકતો હતો, મને સમજણ તો પડતી હતી. હા, પણ તમારે આટલું જ પ્રોગ્રામ કર્યો, તમારે મજા જ લેવાની છે. હા, નગર એક હમણાં છોકરો છે ને બરોબર સ્કૂલે ગયો. એટલે સ્કૂલે ગયો ને એને ટીચરને પૂછ્યું કે ટીચર હું ગધેડો લાગુ છું? એટલે ટીચરે કીધું ગધેડો એવડો મોટો ન હોય, ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય. એટલે ઓલો છોકરો ઘરે આવ્યો. એટલે ઘરે આવ્યો એટલે સીધો દફતરનો ઘા કર્યો ને આ બાજુ સોફામાં એને પપ્પા બેઠા હતા. એટલે એને પપ્પાને કીધું કે પપ્પા હું આજે સ્કૂલે ગયો ને એટલે મેં ટીચરને પૂછ્યું કે ટીચર હું ગધેડો લાગુ છું? ત્યારે મને ટીચરે કીધું ગધેડો એવડો મોટો ન હોય, ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય. પપ્પા મમ્મી છે ને મને દરરોજ ગધેડો કરે છે. પપ્પા હું તો ખોલકું છું, ગધેડો તો. હા, એટલે આવું છે. પણ હમણાં મારો ભાઈ બંને અમે બધા પ્રોગ્રામ કરવા ગયા ને એટલે એક બેને કીધું કે તમારે કે ચા પાણી પીવા તો પ્રદીપભાઈ આવવાનું જ છે. એટલે મેં કીધું કાંઈ નહીં, હાલો ચા પીવા જાય. એટલે ભાઈ બંધ હતો એટલે આપણે જવાનું કીધું પછી જવું તો પડે. પછી એમ ગયા. એટલે ત્યાં ગયા ને એટલે મારો મિત્ર હતો, અમારા દિલીપભાઈ ને બીજા 4-5 મિત્ર બધા પીસી વરાછા નામ બધા બેઠા હતા. એટલે બરોબર ચા આપી. એટલે મેં કીધું ચા મારે નથી પીવી, મને શરબત બનાવી દેજો. એટલે બોલા બધાને ચા આપી. એટલે ચા આપી ને ત્યાં તો મારો ભાઈ બને મિત્ર અને આમ જો વખાણે ચડ્યો. ચા એટલે ચા, આમ જો કાંઈ ઘટે નહીં. ચાની બહુ મજા આવી, ખૂબ સરસ ચા. આવી ચા તો મેં ક્યાંય નથી પીધી. ચા એટલે ચા બહુ સરસ ચા. ત્યાં તો ઓલા બેન આવ્યા મારા. એ કેમ થયું ભાઈ, ચાની મજા આવી? એટલે કે હા ચા એટલે ચા બહુ મજા આવી.
એ કે ચાની મજા જ આવે ને આવી તમે ક્યાંય પીધી નહીં હોય. એમાં એવું છે કે હાણસી જડતી નહોતી એટલે આદુ છે ને એ દાંતે જ સાવીને નાખ્યું. ત્યારે ખબર પડી કે આ દાંતે જ સાવીને આદુ નાખ્યું એને, અને સાનો ટેસ્ટ આવે. પછી મેં કીધું મેં શરબત રહેવા દેજો, શરબત ન બનાવતા. ક્યાંક હા ક્યાંક લીંબુ નીચેવણ નહીં મળે, ક્યાંક દાંતે જ સાવીને નાખશે. હા, પણ હમણાં મારો એક જગ્યાએ પ્રોગ્રામ હતો, એટલે પ્રોગ્રામમાં પછી મેં કીધું કાંઈ વાંધો ન, નીકળ્યા છે ને તો આપણે ભાઈ બંને ત્યાં જતા, અને બરોબર એના નવા તાજા લગ્ન થયેલા. હવે તાજા લગ્ન થયા અને એની પત્ની એમ જો એટલું સ્લો મોશનમાં બોલે કે એની વાત જ નહીં. સ્લો મોશનમાં બોલે ને બરોબર અમે અહીંયા ગયા, મને કે પ્રદીપભાઈ તમારે તો ચા પીને જ જવાનું છે. એટલે અમે બરોબર અહીંયા ગયા ને, એટલે જેવા બેઠા ત્યાં તો અમને પૂછ્યું, મને કે પ્રદીપભાઈ ચા બનાવવું કે શરબત? મેં કીધું ચા બનાવું. મને કે ચા રકાબીમાં લાવવું કે કપમાં? મેં કીધું રકાબીમાં લાવું. મને કે ચા આદુવાળી બનાવવું કે એલસી વાળી? મેં કીધું આદુવાળી બનાવવું. મને કે રકાબી કાચની લાવવું કે સ્ટીલની? મેં ચા લેવા દે, ચા જ નથી પીવી, મારે અહીંથી વયું જવું છે. ચા મૂકીને ભાગ્યા પછી તમે, એટલે જેવા અમે બરોબર ભાગ્યા ને પૂજા ને દરવાજા પાસે ત્યાં વાહે બેન આવ્યા. મને કે પ્રદીપભાઈ તમે નેક્સ્ટ વખતે આવો ને તો તમારે જમીને જ જવાનું છે. અરે કીધું શા માટે? જો અડધી કલાક કરી હોય તો જમણવારમાં તમારે કુંડળી મગાવે કે બીજું કઈ? હા, પણ હમણાં મને એક ભાઈ પૂછતા હતા, મને કે પ્રદીપભાઈ આ હીરા જે આપણે ગણતા તો પેલા ઘાટ ગણતા, તો ઘાટ ગણતા તો અમુક લોકોએ અહીંયા રૂમ ચાલુ કરી, તો રૂમ ચાલુ કરી એનું કારણ શું છે? એટલે ત્યારે મેં એને કીધું, એનું કારણ છે. મને કે શું કારણ છે? કાઠિયાવાડથી બાંધી સડક, માણસો હાલ્યા બે ધડક. કાઠિયાવાડથી બાંધી સડક, માણસો હાલ્યા બે ધડક. ભાઈને બે હું ઘાટમાંનો વજન ને ભાઈએ ચાલુ કર્યા ભજન. એ ભજનમાં ન પડ્યો મેળ, પછી કર્યું નક્કી અલારે અલા ઘંટી ઉપર ભલા, આવા ઘણવા કરતા તો દેહમાં ભલા. ભાઈ વૈયા દેહમાં, કે દેહમાં કરવી ખેતી, ત્યાં ઘરવાળી નથી રહેતી. કાંઈક કહું તો પિયર થાય વેતી, એટલે પ્રદીપભાઈ સુરતમાં રૂમ કરવી પડી વેતી. એટલે આપણું સુરત તો સુરત છે, પણ સુરતની મજા છે. અને બધાય જો કે લાંબો સમય સુધી સાંભળ્યા છે, પણ હવે થોડીક વાર લઈ અને પાછી મારી વાણીને વિરામ આપું. કે હમણાં એક બેન છે ને, એ ડેરીએ ગયા. એટલે ડેરીએ જઈને એને કીધું કે મને તમે દહીં આપો. એટલે અહીંયા મોટું બધું તપેલું પેલું હતું. ઓલા બેન તો આમ જો હાથે લઈ લેવાનું કીધું, એ તો દહીં ભરીને આવ્યા. એટલે જેવા આવ્યા ને ઘરે, એટલે ઘરે એને બ્લેન્ડર ચાલુ કર્યું, છાશ બનાવી હતી. તે બ્લેન્ડર ચાલુ કર્યું તો કઈ છાશ જ ન બને. અડધી કલાક બ્લેન્ડર રાખ્યું, પોણી કલાક બ્લેન્ડર રાખ્યું, 3 કલાક સુધી બ્લેન્ડર રાખ્યું, દહીંમાંથી છાશ જ ન થઈ. પછી ઓલા ડેરીવાળાને કીધું કે તમે અહીંયા તો આ દહીંમાંથી છાશ જ નથી બનતી. તો ઓલા ડેરીવાળા ભાઈ ઘરે આવ્યા અને જોયું ને, ત્યાં તો બેનને ગગલાવ્યા. એ કે બેન તમને ખબર પડે છે કે નહીં, તમે લઈને હું આવ્યા દહીંને બદલે તમે ઢોસાનું ખીરું ઉપાડીને આવ્યા છો. ત્યારે ખબર પડી ઢોસાનું ખીરું ઉપાડીને બેન આવ્યા. એટલે ઉતાવળમાં ઘણી વાર આવું થાય, પણ મજા છે. અને જો આ બહેનો છે ને, અમુક બહેનોએ નીમ લીધા છે, અમુક બહેનોએ નીમ લીધા છે કે એનું પૂછડી હાથ અડાડો, પણ મારા હાહુન પગે હાથ નથી અડાડો. હા, એટલે બહેનોની પણ મજા જો. અને તમે જો અમુક પહેલા તો આ હગાઈ થાય અને ઓ વાતું કરે, ઓહો હવે તો વાતું કરે. આ મોબાઈલનો જમાનો આવ્યો, અને મોબાઈલનો તો એટલો લોકો ઉપયોગ કરે છે કે એની વાત નહીં. હા, એટલા મોબાઈલમાં મશગુલ થઈ જાય કે એની વાત જ નહીં. સવારમાં ટોયલેટ જાય તો મોબાઈલ લઈને જાય છે. હા, આનો ઉપયોગ કરો પણ માપે. અને પછી એટલા આમ જો મોબાઈલને એમાં બેઠા બેઠા ગેમ રમતા હોય ને, કા મોબાઈલ ઘુમડતા હોય ને, પછી એમાં ને એમાં મગજનું પોરવા જાય. બહાર આવીને ખબર પડે કે જે કામ હટવા આવ્યું હતું એ કામ તો રહી ગયું. એટલે મોબાઈલનો ઉપયોગ કરો પણ માપે. પણ હમણાં આ હગાઈની વાત આવી ને, એટલે હગાઈની વાત કરી દઉં
કે હગાઈ પહેલાં થાય ને એટલે આમ જો હગાઈની મજા જો, અને વાતો કરાય એની વાતને આમ કરીને આમ ફોન કરીને ચાલુ કરે મંડાય હો 10 વાગ્યા પછી. ઓલા બેન ગામડે હોય અને આ ભાઈ સુરતમાં હોય અને મંડાય. હા બોલો ને. જય શ્રી કૃષ્ણ. હા ના બહાર ગયા છે, પપ્પા વાડીએ ગયા છે. હા એ ત્યાં બાબરિયા પરિવારમાં આવ્યા છે ને, દાંત કાઢે છે બધે. હા મેં બધે બેઠા છે. હા આવી રીતના આમ જો મોબાઈલમાં વાત કરતા હોય અને પછી અમુક આમ જો નમ્રતા નામ હોય હો, એમાંય નમ્રતા નામ હોય ને એ ભાઈ બોલે, ઓલો એટલો પ્રેમથી બોલે ને એટલો પ્રેમાળ થઈ જાય. નમો નમો તું મારી નમો અને હું તારો નમૂનો લે. હા પણ તમે બધાએ સાંભળ્યો બદલ ખૂબ ખૂબ આભાર. ઘણો ટાઈમ થઈ ગયો, 11:15 થઈ ગયા છે. અને ગોપાલભાઈ હસ્તક આજ તમને બધાને મળવાનો લાવો મળ્યો. ફરીવાર ગમે ત્યારે ક્યારેય પણ આયોજન હશે ત્યારે હંમેશા યાદ કરજો, અમે આવશું. અને છેલ્લી વાણી નહીં અને મારી વાણીને વિરામ આપું કે અહીંયાની હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ. અહીંયાની હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ. વગરદા અમે લઈ જાવ અમે વહાલ વેચવા બેઠા છીએ. ના રાજ જોઈએ ના તાજ જોઈએ, બસ માણસની માણસ સાથે મળે એવો મિજાજ જોઈએ. અમે બંધ આંખોએ ચાલતા નથી, સંબંધો વિશે કાંઈ જાણતા નથી. બધાને હસીને મળો એ અમારો સ્વભાવ છે. બાકી અમને મળ્યા પછી કોઈ અમને ભૂલી જાય વાત અમે માનતા નથી. એટલે તમે બધાએ સાંભળ્યો બદલ ખૂબ ખૂબ આભાર. અને બાબરિયા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર. એકવાર જોરદાર તાળીઓથી વધાવો બાબરિયા પરિવારને. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.